તમિલનાડુમાં પીએમ મોદીએ ₹17,300 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું, ભાજપ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત લઈને ચાલનારી પાર્ટી. હિમાચલ પ્રદેશમાં સુખ્ખુ સરકાર પર 3 મહિના માટે ટળ્યું સંકટ. સરકારે બજેટ પસાર કરીને મેળવ્યો વિશ્વાસમત. ખાનગી હોસ્પિટલ દ્વારા થતી ઉઘાડી લૂંટ મુદ્દે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવા તાકીદ. સ્વાસ્થ્ય સંભાળવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર. પોરબંદરના દરિયામાંથી સૌથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવાના કેસમાં 5ની ધરપકડ. પાકિસ્તાની કનેક્શનો પર્દાફાશ. આરોપીઓના 15 દિવસના રિમાન્ડની માંગ. લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં. દિલ્હીમાં પીએમની હાજરીમાં કોર કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારોના નામની થઈ ચર્ચા. એસપી રિંગ રોડ કઠવાડા પાસેથી એસએમસીએ ઝડપ્યો દારૂ. કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સ ચમન રામ ચૌધરીની ધરપકડ. દારૂના જથ્થા સહિત 8,73,000 મુદ્દામાલ જપ્ત.